શિહોરી દિયોદર હાઈવે રોડ ઉપર એક કાર પલટી જતા 3 લોકોને સામાન્ય ઈજા. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી દિયોદર જતા રોડ ઉપર આવેલી આકોલી પાસે એક GJ08DJ 6772 નંબરની I10 કાર પલટી જતા 3 પલટી ખાઈ ગઈ હતી, જેમાં 3 લોકો સવાર હતા, જેમાં સામાન્ય રીતે ઈજાઓ પહોંચી હતી અને દિયોદર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે કાર શિહોરીથી દિયોદર તરફ જઈ રહી હતી, જેમાં એક બાઇક ચાલક આડે આવતા તેને બચાવવા જતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી, જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઈજાગ્રસ્તો મૂળ કાંકરેજ તાલુકાના ખસા ગામના વતની છે અને હાલમાં દિયોદર ખાતે રહેતા લીંબાચિયા ડોક્ટર કુલદીપ ઉંમર આશરે 25 વર્ષ, અંશુ લીંબાચિયા ઉંમર આશરે 22 વર્ષ, વિક્રમ લીંબાચિયા ઉંમર આશરે 23 વર્ષ તમામ રહે દિયોદર વાળાનાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક આવું ડ્રાઇવિંગ કરવું જોખમી સાબિત થઈ શકે છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વાહનની ગતિ મર્યાદા મુજબ ચલાવવામાં આવે તો આવા અકસ્માતો સર્જાતા અટકી જાય, એટલે એક જવાબદાર વાહન ચાલકને આવા સંજોગોમાં લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે હવે અકસ્માત જોનાર લોકો પણ દંગ રહી ગયા હતા. જોકે કાર રોડની બાજુમાં 3 પલટી ખાઈ ગઈ હતી અને ભૂક્કો થઈ ગઈ હતી.